ગોગડી આ જલપાબેન ને અહીંયા ને કેવા ડખા હાલે નહીં તેરે મુઈ હાહુ વહુ ને ઈ જાલે હે અત્યાર તો એલી ગોગડી તો જલપાબેન ને હા હું અહીંયા બેઠા બેઠા ડંકો ઉગાડતા હશે ને એમને એમ રેતા જ ન હોય ઈ રેતા હશે જો ગોગડી હું તને કહી દઉં તો હાહુ ગોતે ને તો એવી જ ગોતજે જે ડખા ન કરતી હોય એવી ધકે તો શું થાશે કડાકા ને ભડાકા હો એ મુઈ અત્યારની હાહુ તો એવી જ નહીં જ્યાં જાવ ત્યાં બાઈ ઈની રામાયણ ગોગડી મને તો છે ને હા ભરીને એમ થાય કે આ છોકરીઓ બધી આટલું સહન કેવી રીતે કરતી હશે કોક સપોર્ટમાં હોય તો બચારી બોલી શકે નકર તો દબાઈને જ રહેવું પડે હું તો કહું ગોગડી તું છે ને દબાઈને રહેતી જ નહીં હો ના રે બાઈ હું તો રહું એ નહીં હું તો દઈ દઉં સીધા જવાબ મોં ઉપર જ ઈ સૌથી સારું તેરે મુઈ કોણ દબાઈને રે આ તો વેચીને ખાઈ જાય ફોલીને સૂત્ર ઉતારીને ખાઈ જાય એમ છે હવે ગોગડી તું એકદમ બરોબર આલી હો તેરે કોણ બિયાય એ બાઈ જલપાબેન સતકમ હાલ્યા કાઈ નહીં આમ બાજુ જાતી તી જો તમારા નીરત લાગે કે ચડીને બેઠ્યું છો હો અમાર તો જો નીરત જોતી હોય ને ત્યારે નીરત તમે બે રોજ આમ એકવાર ના તો બેહીને વાતો કરીએ હારી નીરત છે અમે છે ને હમણાં તમને જ યાદ કરતા હતા હો કાંવરી મને કેમ યાદ કરતા હતા અમે કહેતા હતા જો હું તમે ભેગા હતા તમારે એવડા ડખા થતા હતા એવડા વગોણા કરતા હતા તમારા હાહુ તો અત્યારે તો ડંકો વગાડતા હશે ને આખા ગામમાં એ હું એ વડો વગોણા કરે હે ને હે તને ફોન કરીને કહેતા હશે ને કોક એ ઘણાય ફોન આવે હે પણ હવે મને છે ને કઈ ફરક જ નથી પડતો પેલા એટલા વગોણા કરે અમારા સામે તો હવે શું ન કરે ઈ તેરે કા શું વગોણા કરે એલી તારા એ હું એ વગોણા તો અહીંયા ખૂટે જ નહીં કેસે આમ નહીં કરતી તી તેમ નહીં કરી દેતી ને એટલું કરી દઉં ને તો ઈ ધરાય જ નહીં અડધું તો બનાવીને કેતા હશે ને અડધું શું મુઈ મલક બધાનું બનાવીને એ વગોણા કરે અને શું કે ખબર હે ઈ કે 8 વાગે ઉઠે અને રોજ હું 4:30 વાગે ઉઠી જાઉં હો મારે છે ને મજા જ ના આવે હું વેલી ના ઉઠું ને તો અને બાર જઈને કે આજ તો અમારે 8 વાગે ઉઠ્યા તમારે કેવાય ને શું વગોણા કરી આવો હો મારા ના રે ના મુઈ કોણ બોલે ખબર જ છે હવે બારનો ને તો ન ખબર હોય ને ધીરે ધીરે એને ખબર પડી જાય આપણે કોણ બોલે ઘણું બોલ્યા ખબર જ છે હવે ઉમે આપણને હાલવા નહીં દે હાર્યા રે વાર્યા ન રે ક તેરે એક વાર તો શું કે ખબર હે મુઈ તો કે બધાના લુગડા ધોયા ને મારા ન ધોયા બોલ તો ઈ તો આખો દી નવરા હોય પોતાના લુગડા ન ધોઈ શકે માર તો કેટલું એ કામ હોય તેરે પોતાના લુગડા ધોઈ જ ન ખાય ને એવા પોચિયાણા હે તેરે મુઈ વડો પોચિયાણા છે ને આખા ગામમાં રહ્યા ભાટકે ઘર જ ગણતા હોય બીજું કાંઈ કામ જ નહીં ના કઈ કામ નહીં રૂગા ઘર જ ગણતા હોય મુંબઈ વાળીઓ જાણે બોરું કામ કરવા આવશે અહીંયા તો એવા વખાણ કરશે ને અને હું તો આટલું કરું ને તો ઉપાડીને નાખી દે બોલ એવા ખરાબ હે તેરે મુઈ વડા ખરાબ ને હું છે ને એકવાર મને હરખો તાવ આવ્યો તો 4-5 દી સુધી એવો તાવ આવ્યો બોલ વટકલું ન કરતા એ ખંજવારીએ ન કાઢી દે અને મને હે ને ઊભું થવાની મરજી ન થાતી એવો તાવ આવ્યો તો બોલ વાય શું કરે ખાવાનું એ મંડ બનાવતી હો તો એમ નહીં કે લે એને દઉં એક વટકલો કરી દઉં તેરે તો હું છે ને ભેં ન રાખતી પણ મારે હાહુ ભેં રાખતા તો એમ ન થાતું કે લે એક દૂધનો કરસિયો દઉં શું કામનું કે તમારું આ દૂધ તેરે વાહમાં તો ઘણું દેવા જાય મને તો કોઈ દી ન દીધું તો મારે લેવું એ નહીં બાઈ હું ચા એવી મંગણિયા તતી માર ચા રહી જાતું તું તેરે દૂધ નહીં ખાઉં તો મરી નહીં જાઉં કઈ તો નહીં તો થોડુંક ઓછું ખાશું પણ માંગી નહીં ખાઈએ કા હા ઓ ભાઈ ઓછું ખાશું પણ માંગી નહીં ખાઈ તેરે ભગવાને ઘણું દીધું તમારા પાસે કોણ માંગે કા અને એને ભેંની ગુવારી તો મેં જ કરી છે હો પોતે તો કાંઈ કર્યું જ નથી હવે તો છૂટ્યા ને હો બાઈ ત્રાસ મટ્યો હવે તો અત્યારે તો કઈ ભરત બરત નહીં આવતું હોય ને ના રે ના એક પેલાનું પડ્યું તું ને ઈ ભરું હું રે બાકી હજી સુધી કઈ આવ્યું નહીં ના રે ના મુઈ હવે ખબર પડે તે હવે આવે ને હે એલી તમને ગંથવાનું આવડે હે કા તમારે શીખવું હે હવે શીખવું તું હો આવજો માર ઘરે હું શીખડાવીશ તમને આવડે હે હવે મને આવડે હે હું શીખડાવીશ તમને હારું લ્યો તો શીખી જઈશ બીજું હું મુઈ છે ને મારે શીખવા જાઉં તો બોલ મારે હાહુ હું જાઉં ને ઈ ભેગે તો રહી ભાટકતી જોઈ આમ ને તેમ ને તે મને જ ન થાતું જવાનું તું એવી એનું હા ભરે હું તો કાન આડે કાઢી નાખું ન છૂટકે હા ભરવો પડે બોલ શું કરે
હવે તો કોઈ ટકોર કર્યા વાળું જ નહીં ને. હો હવે કોઈ નહીં. એ મુઈ છોકરીઓ તમે તો કઈ વાતોડ્યું ને બાઈ હાલો હવે હું જાઉં હો. એ મુઈ ઘડીક તો ઊભી રે. એ બાઈ જલપાબેન હું તો છે ને કો ખાહુ બાજુમાં બેઠા હોય ને તો મને જોવાની એવી મજા આવે ને હો. એ બાજુમાં બેઠો અહીંયા ને અંદરો અંદર હું હાલતું હોય ઈ તો ન ખબર હોય ને આપણને. ઈ ખબર ન હોય પણ જોઈને તો મજા આવે ને હું તો બહુ ખુશ થાઉં હો કોઈને જોઉં ને તો. તને એવી જ હાહુ જડશે. હવે જો જલપાબેન ના આશીર્વાદ ફળશે હો. એકવાર તો એની વીંટી નહીં જડતી હોય ને તો શું કે ખબર હે અમારે વહુ લઈ ગયા બોલ. હવે મારે તારી વીંટીની ભૂખે નથી ભાઈ મારા પાસે ઘણું છે મારા બાપાનું દીધેલું. તેરે હજી એ કે હે? ના રે ના મુઈ પછી તો જડી હશે ચોકથી હવે શું કે કેવો ભાઈ ન મળે દઈ દીધો આપણા ઉપર વોંક કોણ. મને તો બારેથી ખબર પડી કે આવો આવો વગોણા કરી આવે હે મારા. હવે તો મુઈ સાંભળીને થાકી રહેતી હો મારા ને મારો વગોણા. હવે ક્યાંય નહીં સાંભળવા પડે. હો મુઈ ઘણુંય દુઃખ ભોગવ્યું હવે સુખ ભોગવીએ. બરોબર જ છે ને એક દી તો સુખનો સૂરજ ઉગે જ ને. હાલો છોકરીઓ ભલે હો સીતારામ. એ હા તમાર તો ઉતાવળ બોરી. ભરત ભરશું ને ત્યારે રહ્યા વાતો કરશું. ભરત ભરવાનો તો કીધી વાર આવશે હવે. કોણ વળી? હવે હમણાં જો લગ્નની સીઝન આવે હેરીન પછી રજકા પાકશે રજકા વાઢવાના તે તો 10 દીએ બીટી ઊભી થઈ જાય. 10 દી તો હશે ને ત્યારે ભરત ભરશું ને ત્યાં સુધીમાં તો વાતોય નહીં ખૂટી જાય. ના રે ના ઈ ખોટી વાતો છોકરીઓની વાતો ખૂટે જ નહીં. સાચી વાત છે તમે તો બે વાતોડ્યું ને કઈ બાઈ કેરવાની મને ઊભી રાખી છે. હવે હું જાઉં હો ને મારે મોડું થાશે. હા બાઈ જાવ ને. એની ગોગડી જલપાબેન ના હાહુ તો બહુ માથા ભારે હો. એ મુય બહુ હો. હાલો હવે આપણે ઘરે નહીં જઈ કે અહીંયા બેઠા બેઠા વાતો જ કરશું. ના રે ના મુય હાલો જાય હાલો. આજ તો કક ઘણી જ વાતો થઈ ગઈ. સાચી વાત છે હો કક ઘણી જ વાતો કરી નાખી. હાલ તો ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. તું મારો દરિયો ને કાંઠો એ તું તારી નજર છે દર્દનું મલમ જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે મળી આપણી દોસ્તી. કગરે મોરે ઇતની અરજ તો સે ચુન ચુન ખાઈઓ માં. રીટાબેન તમારા ઘર જલપાબેન આયા હતા? ઓએ એ આયા હતા હો તમારા ઘર નહીં આયા? ના રે બાઈ અમારા ઘર તો કઈ રમવા નહીં આયા. વાર નહીં મળી હોય નકર તો આવે જ ને. ઈ તો કોણ જાણે પણ આયા નહીં જો. હજી આયા જ છે ને તો હજી તો ગોઠવવાનું જ હાલતું હોય તે વારે ન મળી હોય ને. એની હાહુ બહુ ખરાબ છે નહીં. ઓએ માર ઘરે આયા ને જલપાબેન ત્યારે તો હાહુ ના વડા વગોણા કરતા હતા બોલ. હશે જેવી એની હાહુ. ઓએ મુય એની હાહુ વડા ઉતરલ છે ને બચારીને વડા હેરાન કરે હે. હારું અહીંયા આવતા રે કા. ઓએ આવતી રે ઈ જ હારું મુય એની હાહુ બચારીને વડા હેરાન કરતા ને. હાહુ ન સમજે ક્યાંક વહુ ન સમજે કોણ જાણે શું થાહે. ઘોર કર્યું ગાયો બાપા. એલી પેલા આવી વટવેણું તો થાતી હો વડી થાતી અનાથી જબરી હતી. પણ પેલાના હું સહન ઘણું કરતા. ઓએ પેલાના સહન બહુ કરતા હવે ના સહન શક્તિ નહીં રહી. ના જરીએ નહીં હો. જરી કક થયું નહીં તો ભાગે પિયર. કળિયું ગાયો છે ભાઈ કળિયું ગાતો. હવેની પ્રજાનું તો શું થાશે કોણ જાણે. O Almighty, O Omnipotent, O Omniscient God, please care me, please love me, please guide me, oh my God. મારી ઇંગ્લિશ ભલે ને કાચી હોય પણ આ પ્રાર્થના તો મને આખે આખી આવડે હો. અમારે આ પ્રાર્થના છે ને અમે 9મું ને 10મું ભણતા ને ત્યારે ગવાતી. એ મુઈ ભૂતળી તું ક્યારે આવતી રહી? હું તો હમણાં જ આવી જો. થોડીક વાર થઈ. બધી છોકરીઓ ભેગી થઈ હતી? ના રે ના હું ગોગડી ને જલપાબેન જ હતા. જલપાબેને પછી થી આયા ને વાતો કરી હરખી. અહીંયા હાહુ ને વગોણા કર્યા હશે ને. હો એની હાહુ એવા છે તે હવે મને હરવું કર લે ને અહીંયા આવીને. હું એ કરવા નહીં જડતું હોય ની. હો હું તો કોના પાસે એનું મન હરવું કરે. અહીંયા તો જો મન હરવું થઈ જાય આપણે કોઈને ઓળખી નહીં એક જલપાબેન ને ઓળખી. હોય એટલે જ ને. હે ભૂતળી તને એવું લાગે? મન તો લાગે હે ઓકે છે ને જલપાબેન ને આ ગામ ના રે ને આજુબાજુના જેને વહમું લાગતું હોય ને ઈ એને ઝઘડો કરાવતા હશે.
એવું એ હોય શકે હો, કઈ નક્કી હોય જો પાછા ઈ એમ જ કેસે રહ્યા કે મને તો બીજા ફોન કરીને કહે હે કે આવા વગોણા કરે હે. હા તો મને એવું લાગે હે કે એવું હશે લે, બીજા ઝઘડા કરાવતો હશે કો, ઘર ભંગાવતો હશે. હોય એવા માણસ હે હોય દેખી ન હગે તે ઘર ભંગાવે. એ બા એવો ચા જઈને છૂટશે હે મમ્મી. એવા હોય જો માણસ, આપણે તો છે ને પારખતા શીખવું પડે. પાછા મમ્મી જલપાબેને એમ જ વાત કરતા તો કે પાહેવાળા ને આજુબાજુ વાળા કે મને કે ઈ આવી વાતો કરે હે તમારી. જો ભૂતળી હવે આમાં છે ને જલપાબેને કઈ મોઢે હી તો સાંભળ્યું નહીં કે અહીંયા વગોણા થયા. મૂળ તો આજુબાજુ વાળાએ જ કીધું ને. હા તો એવું એ હોય શકે હો, તમે કયો રહ્યા એવું કે આજુબાજુ વાળા વઢવેણ કરાવતા હોય. કઈ નક્કી ન કહેવાય ભૂતળી, અત્યારે કેવા ને કેવા માણસ હોય ખબર હે. હવે તો જમાનો બગડ્યો હે તે આવું કર્યા વગર તો ભગવાનની બીક નહીં હોતી હોય ને. ભગવાનની બીક નહીં હોતી હોય તો જ આવું કરતો હોય ને, નકર તો આવું કરે નહીં ને. હે ભાઈ કે ભગવાનની બીક તો રાખો. હવે આપણે તો આજુબાજુ વાળા માણસે નહીં જોયા, જલપાબેનની હાહુને નહીં જોયા, તે આપણે તો શું સલાહ દઈએ એને. ના રે ના મમ્મી, આપણે એવું કઈ ન કરાય, નકામાં જલપાબેનને આપણે ખારા લાગીએ. ભૂતળી હાચું તો છે ને બધાને કહેવાય, ભલે ને ખારો લાગી, એ તો પેલા ખારા લાગી પછી એને જ સમજાય કે ના બરોબર કહેતો તો. હાચું તો કહેવાય પણ કોઈને મીઠું નહીં લાગતું. વાહ એવા ખારા ઝેર જેવા થઈ જાય ને આપણે. હાચું તો કહેવાય જ ને, એમાં શું હોય. મમ્મી તમારે કઈ ખાવું હે તો બનાવી દઉં. કઈ ખાવું તો નહીં પણ ભેલ બનાવને આપણે બે ખાઈ. હા લ્યો તો ભેલ બનાવું. મીઠી ચટણી વાળી બનાવજો એટલે મસ્ત લાગે. એ હા હમણાં બનાવી દો. તમે છે ને ડુંગળી મોરી દો ને હું તમને ભેલ બનાવી દઉં હમણાં. 5 મિનિટમાં ભેલ તૈયાર. તમારે મારા હાથની ભેલ ખાવી હોય ને તો આવી જાજો, વડી મસ્ત બનાવું છું. તમે કહેતા હો તો લારી નાખું 20 રૂપિયાની પ્લેટ ભૂતળીની ભેલ.